સિહોરના યુવાનને વ્યાસખોરના શખ્સે યુવાનને આપી ધમકી। એક તરફ રાજ્યના ગૃહમંત્રી વ્યાસખોરોને ડામવા કડક કાર્યવાહી કરવા માટેની વાતો કરે છે, ત્યારે ભાવનગર જિલ્લામાં વ્યાસખોરના ત્રાસના એક પછી એક કિસ્સા સામે આવી રહ્યા છે, જેને લઈ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। હજુ 2 દિવસ પહેલા જ ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં રહેતા દંપતીએ વ્યાસખોરના ત્રાસથી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, ત્યારે હવે સિહોરમાં વ્યાસખોરના ત્રાસનો બનાવ સામે આવ્યો હતો। ભાવનગર જિલ્લાના સિહોરની એકતા સોસાયટીમાં રહેતા યુવાનને એક વ્યાસખોરના શખ્સે જ્ઞાતિ વિશે અપમાનિત શબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર શહેરની એકતા સોસાયટી બ્લોક નંબર 11 કોલેજ રોડ પર રહેતા 26 વર્ષીય યુવાન હિરેનભાઈ જગદીશભાઈ નમસા નામના યુવાનને 2 વર્ષ પહેલા જગદીશભાઈ નમસા નામના યુવાનને 2 વર્ષ પહેલા વિશાળ સાજનભાઈ જોગરાણા નામના શખ્સ પાસેથી વ્યાજે 50,000 રૂપિયા લીધા હતા, જે રકમ મળી કુલ રૂપિયા 1,65,00,000 ચૂકવી આપ્યા હતા। છતાં શખ્સે યુવાન પાસે 50,000 રૂપિયાની માંગણી કરી લાફા મને પાટોથી મૂંઢમાર મારી જ્ઞાતિ વિશે હળદૂત શબ્દો કહી ટાટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી। જે બનાવ અંગે હિરેનભાઈ નમસાએ વ્યાસખોર શખ્સ વિશાલ જોગરાણા સામે સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। જોકે ભાવનગર જિલ્લામાં દિવસે ને દિવસે વ્યાસખોરનો ત્રાસ વધતો જાય છે, જેને લઈ પોલીસની કાર્યવાહી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। મારું નામ નમસા હિરેન છે। હું એકતા સોસાયટીમાં રહું છું। વિશાલ જોગરાણા પાસેથી મેં 50,000 રૂપિયા લીધા હતા 2 વર્ષ પહેલાં, અને એની જે કાંઈ રકમ હતી મેં બધી વ્યાજ સાથે પૂરી પાડી દીધી છે, અને 15% લેખે પૈસા લીધેલા હતા, અને એ પૈસા પૂરા કર્યા પછી 50,000 રૂપિયાની હજી બીજી માંગણી કરે છે, અને ધમકાવે છે કે તને મારી નાખીશ ને ટાંગા ભાંગી નાખીશ ને। જો આની ધરપકડ કરવામાં નહીં આવે તો મારા જીવને જોખમ છે।